આજે મિત્રો લેવા આવી ગયા સોફા. ગુડ આફ્ટરનૂન, જય માતાજી. સ્વાગત છે આપણા વ્લોગ વિડીયો ની અંદર. તો ફરીથી આપણા વ્લોગ વિડીયો ની અંદર તમારું સ્વાગત છે. તો મિત્રો અત્યારે આપણે જવાનું છે ટ્યુશનમાં વાગી રહ્યા છે મિત્રો 3:15 અને ટ્યુશનમાં જવાનું છે. તો ટ્યુશનમાંથી આવીને મિત્રો તમને મળો. તો ત્યાં સુધી આપણા વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. આજનો વ્લોગ બહુ મજેદાર રહેવાનો છે. તો ચાલો કન્ટિન્યુ. મિત્રો આપણે આવી ગયા પાછા ઘરે. મમ્મી સામે ગઈ હતી, આવી ગઈ પાછી. મમ્મી જો મિત્રો નીચે આવી ગયા. મમ્મી ક્યાં હોય ગઈ? મમ્મી વાસણ ઉટકે છે. ચલો મિત્રો આપણે ઘર માટે સોફા લેવા જવાના છે. તો મિત્રો આપણે જઈએ જોવા કેવા સોફા છે. અહીં મિત્રો આપણે સોફા મૂકવાના છે આપણે. તો જઈએ મિત્રો. તો ત્યાં સુધી આપણે વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. બહુ મજેદાર લેવાનો છે વ્લોગ. તો ચાલો જઈએ. તો ચાલો કન્ટિન્યુ. મિત્રો આપણી ગાડી જોવો કેવી ધૂળ ધૂળ વાળી થઈ છે. તો અહીંયા અત્યારે આપણે વરસાદ હતો, જોઈ શકો છો વાતાવરણ અને શેરી ફરાઈ ગયા. મિત્રો આપણે નવી બેનને તેડવા આવ્યા, હમણાં આવશે, બતાવીએ આપણે ઘરે આવી ગયા. નવી બેનને તેડી આવ્યા. મિત્રો આપણી દુકાને આવી ગયા. હવે અંદર જોઈએ આપણે. ઉદીભાઈ શું કરશો? બસ શાંતિ છે. તો કલેજાનું શું જશો? જો મિત્રો આપણી રીલ્સ જોવે છે. મિત્રો હવે આપણે જવાનું છે સોફા જોવા. મિત્રો પછી આપણે આવી ગયા સોફા જોવા. મિત્રો અહીં ઘણા પ્રકારના સોફા પણ છે, વિવિધ પ્રકારના અલંગના સોફા છે મિત્રો બધાય. આપણે આ સોફો ગમી ગયો છે, પણ માપનું સેટિંગ આવતું નથી એટલે આ તો ઊંચું થાય છે. મિત્રો માપમાં સેટિંગ આવતું નથી, બાકી ગમી ગયો છે. તો અત્યારે જો શું મળી ગયું, તો સરળ મળી ગયો. ભેગું થાને ભાઈ. મિત્રો પછી તો આપણે પગ લૂસણું લઈ લીધું મમ્મીએ, કાંઈ નહીં. તો કેવું લાગે છે કોમેન્ટ કરો. મસ્ત છે મિત્રો. હવે સોફા જોયા ઘરમાં પણ જેવું ઘરે છે ને મિત્રો માપ, એવું અહીંયા માપ નથી. માપમાં થોડુંક ચેન્જીસ થાય છે, જોવી છે મિત્રો, જોઈ શકો છો મિત્રો. સામે સોફા છે, હમણાં તમને બતાવ્યા. થોડુંક ચેન્જ થાય છે માપમાં, હમણાં જોવી. જો સેટિંગ આવી જાય તો લઈ લેશું, ઓર્ડર આપી દેવી.
મિત્રો અલંગના સોફા છે મિત્રો. વી આપણે માપમાં ચેન્જ થાય છે અને ભાવે થોડાક બહુ વધારે છે. અને મિત્રો બહાર વી આપણે અને કંઈક સેટિંગ આવ્યું નહીં. બીજી જગ્યાએ આવી ગયા સોફા જોવા. જોવો મિત્રો સોફા તમે કોઈ દી જોયા નહીં હોય. પછી મિત્રો બેડ છે, સોફા છે મિત્રો, ડિઝાઇનમાં અલગ અલગ ડબલ કલર છે મિત્રો. આમાંય મિત્રો આપણે કાંઈક જોઈએ. ચલો મિત્રો સોફાનું ડન કરી નાખ્યું. હવે કલર જોવા મળ્યું. પપ્પાને મમ્મી કલર જોવા મળ્યા. અને મિત્રો હવે ફાઇનલી મિત્રો આપણે આ કલર રાખી દીધો, ગ્રે કલર, ડાર્ક ગ્રે છે. પાછા આપણે ઉપર આવી ગયા જોવા માટે પાછા સોફા. જો મિત્રો આ ટાઈપ હશે ડિઝાઇનમાં અને આનાથી થોડોક બીજો કલર છે, આની જેવો નથી, ગ્રેથી થોડોક અલગ છે. અને પાછા સોફા જોવા આવી ગયા. બેડ પણ આપણે મિત્રો લેવાનો છે. બાકી આપણે સોફો એ કમ્પ્લીટ કરી નાખ્યો, ગ્રે કલર રાખ્યો છે. આપણે બેડ પણ ડન કરી નાખ્યો. જો મિત્રો આવો કાંઈક બેડ છે વુડન કલરમાં. પછી મિત્રો આપણે આવી ગયા દુકાને. જો અમારા નવ્યા બેન જો ન બોલવું હોય તો કાંઈ નહીં હો મિત્રો. હવે આપણે આવી ગયા છીએ અમરેલીની માર્કેટમાં મિત્રો. મમ્મી શાક બકાલું રહેશે મિત્રો. હવે આપણે આવી ગયા મિત્રો ઘરે અને મમ્મી જો પેંડા લાવી મસ્ત ને છે. ભેગું થાને ભાઈ. મિત્રો હવે આપણે બહાર જમવા જ આવી છીએ તો જઈએ. તો ચાલો કન્ટિન્યુ. મિત્રો જમવા આવી ગયા નવ્યા બેન, પપ્પા અને મમ્મી. ચલો નવ્યા બેનનો મસાલા ઢોસા આવી ગયો. નવ્યા બેન કેવો છે? મસ્ત. ચલો આપણો મસાલા પાપડ આવે છે. ચલો આપણો મસાલા પાપડ આવી ગયો. જમી કરીને આવી ગયા ઘરે. તો બ્લોગને અહીં સુધી રાખીએ. કેવું રહે તો હાર મારું રહેશે ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળે નેક્સ્ટ વિડીયોમાં. જય માતાજી.